તમારામ કે માણસે છે કે નહીં? કલાકથી બંગાહું ખાવ છો. હું તો કઈ થઈ ગઈ કે જવાબ આપતા નથી. પણ હું બોલવાની કોશિશ જ કરું છું, પણ તારી સામું બોલાવવું જોઈએ ને. તમારે મારો આભાર માનવો જોઈએ. મેં તમને જોયા વિના તમારે લગ્ન કરી વાળ્યા. કેમ? તમને જોયા નતા તોય મેં તમારે લગ્ન કર્યા. આભાર તો તારે માનવો જોઈએ. મેં તને જોઈ હતી ને તોય તારી હારે લગ્ન કર્યા. કાંઈ ખબર છે? નહીં, કાંઈ ખબર નહીં. કાલ અખબારમાં છાપામાં આવી ગયું છે હા કે કાલ સવારે તને 100 વાગે ફાંસીની સજા છે. ભલે ન હોય એમાં હું વાંધો. તો પછી એમાં તું દાંત કેમ કાઢશો? ફાંસીની સજા છે. હું તો પણ 9 વાગે જાગું છું, એમાં ક્યાંથી ન હોય. આય શું છે? સાંભળો છો? હા સાંભળું જ છું ને. કાન સાંભળવા જ આપ્યા હોય ને. મને ડોક્ટરે 1 મહિનો આરામ કરવાનું કીધું છે. તો પણ આરોર મને એમ હોતન કીધું છે કે આયા રહેશો ને તો થોડું ઘણું કામ તો કરવું જ પડશે. એ કરતા તમારા બાપુને ઘરે જઈને આરામ કરજો. તો હું એ વિચાર કરું છું કે અમારા બાપુને આ જઈને આરામ કરવું કે આયા આરામ કરવું. આપણે અહીંયા આરામ તારે કરવાનો ન રહે. તાર બાપુ ઓલે નથી જવું. આપણે ડોક્ટર જ ફેરવી નાખવું. એ તમને કહું, શું છે? તમને કઈ ખબર છે? ના ના. તો તમને શું ખબર? જો આપણે લગ્ન કરાવ્યા હતા ને એ ગોરદાદા ને એક્સિડન્ટ થઈને મરી ગયા. આપણા જે દી લગ્ન હતા અને તે દી ગોરદાદા ઓલા મંત્ર બોલતા હતા એ મરી ગયા. ભગવાન એના આત્માને દુખી કરજે. કારણ કે આને મને દુઃખ જ દીધું છે. કેવા ફેરા ફેરવા હોય શી ખબર. શું છે? તમને મેં કેટલી વાર કીધું તોય તમને કોઈ દી શરમ ન આવી. શરમ છે કે નહીં? શરમ કેવી હોય એ મને કે. હાલ શરમ હોય કેવી એ મને કે. એમ શરમ નથી જોઈ કોઈ દી? મેં શરમ કોઈ દી ભાળી જ નથી. તું મને શરમ કે. હાલ મને કાયો કા ફટાફટ શરમ કે. શરમ નથી જોઈ કોઈ દી? મેં નથી જોઈ. શરમ કેવી હોય એ તમને ખબર નથી? ખબર એટલે તને કહું છું. મને શરમ દેખાડે. એનું ક્યાંય પુસ્તકમાં છે, ક્યાંય નામમાં છે, ક્યાંય લખાણ કરેલું છે? હું તમને શરમ દેખાડું. હા ધ્યાનથી સાંભળજો ને ધ્યાનથી જોઈજો. કાંઈ વાંધો નહીં. નકર શરમ ઈ જેવી તેવી હોય હબ ગાયો ગા વઈ જાય પવન જાય એમ દેખાશે નહીં. હાલ હું જોઉં છું. એટલે તો એ શું કરશો? શરમ દેખાડું. એને જ શરમ કહેવાય. મને આ એક વિચાર આવ્યો છે શેનો? કે બોર્ડર ઉપર હું લડાઈ કરવા જાઉં. ઘરે તો કોઈ મારું માનતું નથી, કોઈ સાંભળતું નથી. તો હું બોર્ડર ઉપર લડાઈ કરવા જઈશ. ઓલા હામાં દુશ્મન કોઈ મારું સમજશે નહીં, સાંભળશે નહીં, તો મારે લડાઈ કઈ રીતે કરવી? પ્રાથમિક શાળામાં 10 ધોરણ ભણવા જતા હતા, છતાં કાંઈ સમજણ ન આવી. અને બાઈ હોય ને લગ્ન મારા કર્યા ને પછી બાઈના ઈશારામાં જ ખબર પડવા. આ લગ્ન પછી પત્ની ને ધર્મપત્ની કહેવાય. હા તો પતિને શું કહેવાય? પતિને ધર્મશાળા. વર્ષોથી તું રોકાણી છો. 5 દી તારો ભાઈ આવે, 5 દી તારી બેન આવે, 5 દી તારા બામી પપ્પા આવે, અને એક તારી બેન છે એ તો ગમે ત્યારે આવે. આ લગ્ન કરીને તો મેં ભૂલ કરી છે. નકર તો આ ભલા મને આ ક્યાં અમારા ધર્મશાળા થઈ ગઈ છે. એટલે ધર્મપતિ. મારામાં શું જોઈને લગ્ન કર્યા? હું તમે મારામાં જોઈ ગયા? ભલા મને નાનપણથી ને શોખ હતો. શેનો? નાનપણથી શોખ હતો કે આપણે મર્સિડીઝ લાવવી છે.